નમસ્કાર દર્શક મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે, ક્યાંક હંમેશા એવું સંભળાતું રહ્યું છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ બંનેની જો વાત કરવામાં આવે તો ક્યાંક ધાર્મિક રીતે ત્યાં કંઈક આપણે કહી શકાય કે ઉત્તરનું કલ્ચર છે દક્ષિણને મેચ નથી થતું, અથવા તો ક્યાંક તફાવત કાઢવામાં આવતો હોય છે. દક્ષિણ ભારતના મંદિરોની શૈલીની વાત કરવામાં આવે, ઉત્તર ભારતના મંદિરોની શૈલીની વાત કરવામાં આવે તો એમાં પણ ક્યાંક આપણને ભિન્નતા જોવા મળતી હોય છે. તાજેતરમાં જ્યારે રામ મંદિરની વાત આવે છે, રામલલા અને આપણે જોઈએ છે તો એમાં પણ ક્યાંક વાત એવી આવી રહી છે, અને એ વાત એવી આવી રહી છે કે જે મૂર્તિ છે એ શ્યામ રંગની છે. તો ક્યાંક એવી પણ કોમેન્ટ હતી કે ભગવાન રામ છે એ તો શ્યામ નહોતા. અને બીજી રીતે જો ઉત્તર ભારતની મૂર્તિ સામાન્ય રીતે વાત કરવામાં આવે તો તે મોટાભાગે સફેદ આરસમાંથી બનાવેલી હોય છે. ક્યાંક એ પણ વાત છે. તો એ વાત છે શું છે, આ તફાવત કઈ રીતે જોવામાં આવે છે. ક્યાંક વાત એવી પણ આવે છે કે દક્ષિણના લોકો છે તેને દ્રવિડ કહેવામાં આવે છે, ઉત્તરના લોકો છે તેને આર્ય કહેવામાં આવે છે. તો હકીકત શું છે એ સમજવાનો પણ ક્યાંક આપણે પ્રયાસ છે. લોકચર્ચા શું ચાલી રહી છે અને ધાર્મિક રીતે એ ભેદભાવ છે ખરો તે આપણે સમજવું છે. અને આ માહિતી માટે અત્યારે આપણી સાથે આનંદ શુક્લા કે જે પોલિટિકલ એક્સપર્ટ છે તેમની પાસેથી આ મુદ્દાની આપણે જાણકારી પ્રાપ્ત કરીએ. જી આનંદ સર. સૌથી પહેલાં તો નેહલ, આપનું રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે. અને ખૂબ સરસ ટોપિક આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત જાણે કે ભારતના બે ભાગ હોય એ રીતે હંમેશા એની સાથે વર્તન કરવામાં આવ્યું છે. અને બંને ભાગ એકબીજાથી અલગ હોય એવું દેખાડવાનો પ્રયત્ન સ્વતંત્રતાના 100 વર્ષ 150 વર્ષ પહેલાંથી શરૂ થઈ ચૂક્યો છે. હવે આર્ય અને દ્રવિડની થિયરી જે છે એ થિયરીની અંદર પણ બહુ જ બધા લૂપહોલ્સ છે. એની ચર્ચા આપણે નથી કરવી, પણ અત્યારે પ્યુર રિસર્ચ જે છે એનો એક સર્વે છે 2021-2022નો. આ સર્વેની અંદર જે તારણો આવે છે બહાર, એ તારણો દર્શાવે છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ રીત રિવાજોની દ્રષ્ટિએ અલગ હશે, પણ જે ધાર્મિક માન્યતાઓ છે ખાસ કરીને હિન્દુ સમુદાયની અંદર, એ ધાર્મિક માન્યતાઓ એકબીજાથી વધારે દૂર નથી. એનો મતલબ સીધો એવો છે કે કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કામરૂપ અને આપણી જે છેલ્લો બોર્ડરનો પોઈન્ટ છે પૂર્વનો, ત્યાં સુધીના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ધાર્મિક માન્યતાઓ લગભગ એક સરખી રીતે જોડાયેલી છે. હા, બની શકે એના રીતિ રિવાજો અલગ હોઈ શકે, એની જે અનુષ્ઠાનની પદ્ધતિ છે એમાં થોડો તફાવત હોઈ શકે, પણ જે દ્રઢતા ધાર્મિક માન્યતાઓને લઈને છે એ એક સમાન જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ભારતના લોકોને તર્કસંગત અને ધર્મનિરપેક્ષ આધુનિકતા સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને આપણે જે વાત કરી ને ત્યારે હંમેશા એવું કહેવાય છે કે જે દક્ષિણ ભારતનો જે બેલ્ટ છે એ કદાચ વધારે સેક્યુલર છે અથવા વધારે ઉદારતાવાદી છે એ છે. અને ક્યાંક બાબત એવી પણ આવે છે કે જે હિન્દી ભાષી પટ્ટો છે એની કદાચ કંઈક ધાર્મિક માન્યતા અલગ હોય છે. તમે કઈ રીતે જુઓ છો? કારણ કે લગ્નના રિવાજની વાત કરવામાં આવે, ઇવન તમિલનાડુમાં કેટલીક કાસ્ટમાં આપણે એવું પણ જોઈએ છીએ કે જે મેરિટલ સિસ્ટમ છે તેમાં વાત કરીએ તો લગ્ન પછી એ જે વહુ છે એના ત્યાં જમાઈ રહેવા જતા હોય, ક્યાંક એવી પણ આપણને પેટર્ન જોવા મળતી હોય છે. તો એને તમે કઈ રીતે આલેખો છો? જો આ જે આખી બાબત છે ને એ રહેણીકરણી સાથે જોડાયેલી છે. રહેણીકરણી એ અલગ હોઈ શકે. રહેણીકરણીમાંથી રીતિ રિવાજો બનતા હોય છે. રીતિ રિવાજોથી સંસ્કૃતિ બનતી હોય છે. સંસ્કૃતિની અંદર જે આ બધી વસ્તુઓ છે એ ભેગી થઈને એક જીવન પદ્ધતિ બનતી હોય છે. જીવન પદ્ધતિની અંદર રહેણીકરણીમાં સામ્યતા હોય એ જરૂરી નથી, પણ એનો જે વે ઓફ થિંકિંગ છે એ વે ઓફ થિંકિંગ એક સમાન હોય. તો ધર્મ એ આખા ભારતને જોડે છે. અને આ જે પ્યુ રિસર્ચ જે છે એના જે તારણો છે એ તારણો આ બરાબર બતાવી રહ્યા છે. તમે જેમ વાત કરી કે હિન્દી બેલ્ટની અંદર ધાર્મિક માન્યતાઓ જે છે એ ધાર્મિક માન્યતાઓની અંદર રૂઢિવાદિતા વધારે જોવા મળે છે અને દક્ષિણ ભારતમાં ઓછી જોવા મળે છે, અથવા તો એને સેક્યુલર અથવા તો તર્કસંગત અથવા તો ધર્મનિરપેક્ષ કરાવવાનો પ્રયત્ન થાય છે. આ બધી વાતના તર્કો થઈ રહ્યા છે. પણ જો પ્યુ રિસર્ચના તારણો ઉપર આપણે જઈએ તો ઈશ્વરની આસ્થાની વાત કરીએ તો હિન્દી બેલ્ટ છે એના 99% લોકો ઈશ્વરમાં આસ્થા ધરાવે છે. અને સાઉથ ઇન્ડિયા અથવા તો દક્ષિણ ભારત એના પણ 98% ઉત્તરદાતાઓ જે છે એ લોકો ઈશ્વરમાં આસ્થા ધરાવે છે. હવે
આ બંને ક્ષેત્રોની અંદર નાસ્તિકોની જે સંખ્યા છે એ 2% સુધી જ મર્યાદિત છે. 2%થી વધારે નાસ્તિક નથી. મીન્સ કે ધર્મ એ ભારતના 99 થી 98% લોકો એને ઈશ્વરને માને છે. પછી બીજો જે એક તારણ આવ્યું, એ તારણ એ આવ્યું કે હિન્દુ ધર્મ નું મહત્વ, હિન્દી બેલ્ટના 89% લોકો હિન્દુ ધર્મને પોતાના જીવનનો મહત્વનો ભાગ ગણે છે. દક્ષિણ ભારતના જે રાજ્યો છે આંધ્રપ્રદેશ સિવાયના, એ 98%, એ 68% જેટલા લોકો એ ધર્મને પોતાના જીવનનો મહત્વનો ભાગ ગણે છે. એનો મતલબ એવો નથી કે એ લોકો ધર્મને માનતા નથી, પણ જે પ્રકારનો આપણે ત્યાં પહેલેથી માનસિકતા દ્રઢ થઈ છે કે ધર્મ એ જાહેર જીવનનો હિસ્સો ના હોવો જોઈએ, તો આ દ્રષ્ટિએ ત્યાં આગળ 68% લોકો એવા છે કે જે ધર્મને પોતાના જીવનનો મહત્વનો હિસ્સો નથી ગણતા, પણ ધર્મ પાળતા નથી એવું નથી. પછી સર્વેની અંદર જે દરરોજ પૂજા કરે ઘરની અંદર, એ હિન્દી બેલ્ટની અંદર વધારે છે, 81% લોકો છે. દક્ષિણ ભારતમાં પણ આ સંખ્યા ઓછી નથી, 72% જેટલા લોકો દરરોજ પૂજા પાઠ વગેરે કરે છે. જે તફાવત છે, તફાવત એ છે કે દક્ષિણ ભારતમાં મંદિરે જનારા લોકોની સંખ્યા વધારે છે, ઉત્તર ભારતમાં મંદિરે જનારા લોકોની સંખ્યા ઓછી છે. હવે આનું કદાચ પૂજા પાઠ વધારે કરે છે. હા, મંદિરે દક્ષિણ ભારતના લોકો વધારે પ્રમાણમાં જાય છે. હવે એનું જે તારણ છે, એ તારણ જે છે એની આપણે વાત કરીએ, નિયમિતપણે સપ્તાહમાં એક વખત મંદિરે જનારા 62% દક્ષિણ ભારતીયો, એ 62% છે. હિન્દી બેલ્ટની આપણે વાત કરીએ તો આવા લોકોની સંખ્યા 57% છે. હવે દક્ષિણ બેલ્ટમાં મંદિરે જનારા લોકોની સંખ્યા વધારે છે. એનું કારણ એવું છે કે ઓબીસી અને દલિત, આ બંને વર્ગના લોકો ખૂબ મોટા પ્રમાણમાં દક્ષિણ ભારતમાં મંદિરે જાય છે. જોકે કંભાગીય રિઝર્વેશન ઉપર જે પોલિટિક્સ ચાલે છે, એ પણ દક્ષિણ ભારતની અંદર બહુ વધારે મોટા પ્રમાણમાં ચાલે છે, તમિલનાડુથી માંડીને બધા રાજ્યોમાં, આમ તો ભારતના દરેક રાજ્યોમાં, પણ તેમ છતાં ત્યાં મંદિરે જનારા લોકોની સંખ્યા વધારે છે. એનાથી પણ રસપ્રદ જે તારણ છે, એ તારણ એ છે કે દક્ષિણ ભારતમાં 90% લોકો શુભ પ્રસંગ માટે મુહૂર્ત વગેરે જોવે છે. ઉત્તર ભારતમાં આ સંખ્યા ઓછી છે, 84% લોકો જ શુભ પ્રસંગે મુહૂર્ત વગેરે જોવે છે. પણ ટૂંકમાં દક્ષિણમાં એ બાબતે માન્યતા વધારે દ્રઢ છે, આગળ છે. હવે આ જે સર્વે છે પ્યુ રિસર્ચનો 2021-22ના સર્વેનો, એની અંદર જે 68% ભારતીય દક્ષિણ ભારતીય હિન્દુઓ છે, એ ધાર્મિક વ્રત, ઉપાસના વગેરેની વાત સાથે જોડાયેલા છે, જ્યારે ઉત્તર ભારતના 85% લોકો એ વ્રત વગેરે સાથે જોડાયેલા છે, ઉપવાસ વગેરે સાથે જોડાયેલા છે. ઉપવાસ વગેરેનું પ્રચલન ઉત્તર ભારતમાં વધારે છે, દક્ષિણ ભારતના હિન્દુઓમાં થોડુંક ઓછું છે, પણ 65%થી વધારે છે બંને જગ્યાએ. એટલે તમે એવું ના કહી શકો કે બહુ જ નીચું છે અને દક્ષિણ ભારતીયો છે વધારે ધર્મથી દૂર છે અને ઉત્તર ભારતીયો, હા, એવું નથી. આંકડા કહી રહ્યા છે. એટલે ઉત્તર અને દક્ષિણ ભારતીય રાજ્યો જે છે, એમાં ધાર્મિકતા વચ્ચે અંતર નિશ્ચિતપણે છે, પરંતુ આ બંને ક્ષેત્રોની વચ્ચે મહત્વપૂર્ણ અંતરનો જે દાવો કરવામાં આવે છે અને જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવે છે, એ તદ્દન અત્યારે મને ખોટું દેખાય છે. બિલકુલ. એટલે દર્શક મિત્રો, જે પ્રમાણે આનંદ શુક્લે અહીંયા રજૂઆત કરી, ત્યારે મહત્વની બાબત એ છે કે આ સમગ્ર ઘટનાના પાસાની રીતે જોવામાં આવે તો કદાચ આપણે કહી શકાય કે ઉત્તર અને દક્ષિણનું ક્યાંક કલ્ચર છે, એમાં કદાચ ફરક હશે, પરંતુ ધાર્મિકતાની રીતે જોવામાં આવે તો લગભગ 98 અને 99% લોકો એ ધર્મમાં માને છે. એટલે કે 98 થી 99% લોકો આસ્તિક છે, શ્રદ્ધાનું કેન્દ્ર એ તેમના માટે ઈશ્વર છે, એ બાબત અહીં સ્પષ્ટ છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે જ્યારે ભારતની વાત છે, વિવિધતામાં એકતા છે, તો આ એકતા છે જે દેશની 140 કરોડની જનતાને એકબીજા સાથે જકડી રાખે છે. ધન્યવાદ.